अल्फा अल्फा एजुकेशन का सबसे उज्जवल दीप, यहाँ हंसते खेलते बने फ्यूचर सुरक्षित। अल्फा के छांव तले शिक्षा की लहर चले, कुछ कर दिखाने का सपना हर स्टूडेंट में पले। एजुकेशन का सबसे उज्जवल दीप, अल्फा विद्या संकुल, जहां हर स्टूडेंट को मिले एक ब्राइट फ्यूचर। હરિઓમ ફ્રેન્ડ્સ, આપણે આની અગાઉના લેક્ચરમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ, એમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સમાં જઈએ ત્યારે કરવા પડતા ફેરફારોની ચર્ચા કરેલી હતી. કેવા કેવા ફેરફારોની ચર્ચા કરી હતી? તો કે એક તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. રિપોર્ટિંગ વર્બમાં જે ફેરફાર હતો એ વાક્યના પ્રકાર પ્રમાણે હતો. કે વિધાન વાક્ય હોય તો જે સેડ ટુ છે, સેડ ટુ નું ટોલ્ડ કરવું. પ્રશ્ન વાક્ય હોય તો સેડ ટુ નું આસ્ક્ડ કરવું. આ પ્રકારે આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર વાક્યના પ્રકારને આધારે હોય. ત્યાર પછી આપણે બીજો ફેરફાર પણ જોઈ લીધો, સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર કેના આધારે હતા? તો બોલનાર વ્યક્તિ કે જે પોતાના માટે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ અથવા તો વી, અવર, અવર્સ, અવર સેલ્ફ, આ પ્રકારના પેલા પુરુષના સર્વનામો બોલનાર વ્યક્તિ પોતાના માટે વાપરતો હોય ત્યારે આ બધા સર્વનામો છે, પેલા પુરુષના સર્વનામો, એનો ફેરફાર બોલનાર વ્યક્તિ પ્રમાણે કરવો. બોલનાર વ્યક્તિ પુરુષ હોય તો હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ, એવી રીતના. બોલનાર વ્યક્તિ જો સ્ત્રી હોય તો સી, હર, હર, હર્સ, હરસેલ્ફ, એ રીતના ફેરફાર કરો. એવી ડિસ્કશન આપણે કરી હતી. એવી રીતના જ બોલનાર વ્યક્તિ જેની સાથે વાત કરે છે એને કયા પ્રકારના સર્વનામો એને ઉદ્દેશીને કહેતો હોય? તો કે યુ કર્તા વાળો, યુ કર્મ વાળો, યોર, યોર્સ અને યોર સેલ્ફ. આ પ્રકારે વાતચીત દરમિયાન સામેની વ્યક્તિને બીજા પુરુષના સર્વનામોથી સંબોધન કરતો હોય તો એનો ફેરફાર જ્યારે વાક્યમાં, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આ બીજા પુરુષના સર્વનામ આવે ને ત્યારે એનો ફેરફાર સાંભળનાર વ્યક્તિ મુજબ કરવો. અને એમાં પણ સાંભળનાર વ્યક્તિ પુરુષ હોય તો શું કરવું? તો કે ઓલું યુ આપેલું હોય કર્તા વાળો તો એનું હી કરવું, કર્મ વાળો યુ હોય તો હિમ કરવું, યોર અથવા તો યોર્સ હોય તો હિઝ કરવું, યોર સેલ્ફ હોય તો હિમસેલ્ફ કરવું. આ બધી ચર્ચા આપણે સર્વનામમાં ફેરફારમાં કરી હતું. અને સર્વનામમાં ફેરફાર કઈ રીતના? તો કે એક તો બોલનાર મુજબ અને સાંભળનાર મુજબ કરતા હતા આપણે. આપણે આવી વાત કરી ગયા છીએ. ત્યાર પછી જે ત્રીજો ફેરફાર જે આપણો અત્યારે ચાલુ છે, ત્રીજો ફેરફાર કેવો ચાલુ છે આપણો? તો કે ક્રિયાપદમાં ફેરફાર. ક્રિયાપદમાં ફેરફાર એટલે શું? તો કે કાળમાં ફેરફાર, જે આપણો કરંટ ટોપિક છે. ક્રિયાપદ એટલે કે કાળમાં ફેરફાર. એમાં આપણે જે સમજ મેળવી હતી કેવી રીતના? તો કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય જો કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં હોય ને તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે સેડ ટુ જો આપેલું હોય રિપોર્ટિંગ વર્બ તો શું કરવાનું હતું? તો કે આપણે એને અનુવર્તી ભૂતકાળમાં ફેરવતા હતા. એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. આપણે એવી વાત કરી ગયા હતા. અને એના આધારે આપણે કોઠો બનાવ્યો હતો. શું કોઠો બનાવ્યો હતો? ક્રિયાપદનો કોઠો હતો, યાદ હોય તો. કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ આવું આપણે લખેલું છે. શું વાત કરી તેની અંદર? તો કે ફેરફાર ક્યારે ન કરવા? તો કે વ્યક્તિ દ્વારા બોલાયેલ વાક્ય જો સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાન જેવા વિષયમાં જે નિયમો કે સિદ્ધાંતો આવતા હોય એ નિયમો કે સિદ્ધાંતો આવતા હોય અથવા તો ભાષાની અંદર કોઈ પણ કહેવત આવતી હોય તો એમાં કાંઈ પણ પ્રકારના ફેરફારો કર્યા વગર સીધું જ વાક્ય
આપણે ધેટ થી જોડી દેવાનું હતું, પરંતુ આમાંથી એક પણ પ્રકારનું વાક્ય ન હોય ને રિપોર્ટિંગ વર્બ સેડ ટુ આપેલું હોય તો ફેરફાર કેવા કરવાના હતા? ફક્ત વર્તમાન કાળની વાત કરી. જો ડાયરેક્ટ સ્પીચમાં વર્તમાન કાળ હોય તો ક્રિયાપદ તરીકે ધારો કે એમ ઇઝ આર હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શું કરવાનું હતું? વોઝ વેર. એવી રીતના જ વિધાન વાક્યમાં નકાર વાક્ય આપેલું હોય, ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1, તો આપણે શું કરવાની વાત કરી હતી? ફક્ત એક જ ફેરફાર. શું ફેરફાર કરવાનો હતો? કે ડુ ડઝ આપ્યું હોય ને એની જગ્યાએ ફક્ત ડીડ કરવાનું. નોટ પ્લસ V1 માં કઈ ચેન્જીસ કરવાનો હતો નહીં. આપણે સાદા વર્તમાન કાળની વાત કરી હતી. ત્યારબાદ પછીની વાત કે જો ક્રિયાપદ એનું મૂળ રૂપ અથવા તો એસ અથવા તો ઈએસ વાળું રૂપ, જેમ કે એક્ઝામ્પલમાં રાઈટ અથવા તો રાઇટ્સ આપેલું હોય તો શું કરવાનું હતું? ને સાદો ભૂતકાળમાં ફેરવાય એટલા માટે શું આવે ત્યાં? રોટ. આટલી ડિસ્કશન આપણે કરેલી છે, અહીંયા સુધીની વાત આપણે કરી ગયા છીએ. એનું એક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા જે વાક્ય આપ્યું છે એમાં બોલનાર વ્યક્તિ વિનોદ, સાંભળનાર કોણ છે? વિનીતા. વિનોદ વિનીતાને જે વાત કરી છે એ વર્તમાન કાળની છે કે ભૂતકાળની? હાલની વાત નથી, ભૂતકાળમાં થઈ ચૂકેલી વાત છે. હવે વિનોદે જે વિનીતાને જે વાક્ય કીધું છે કે આઈ નો યોર બ્રધર, ધ્યાન આપજો શું કામ હું સર્કલ કરું છું એટલા માટે કે વિનોદે જે વિનીતાને વાક્ય કીધું છે એ સનાતન સત્ય છે? નથી. એ કોઈ ગણિત કે વિજ્ઞાનના નિયમ કે સિદ્ધાંત છે? નથી. એ કોઈ કહેવત છે? નથી. એનો મતલબ એમ અહીંયા સેડ ટુ આપ્યું છે તો આપણે અહીંયા કાળ પરિવર્તન કરવું પડશે, એટલે કે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડશે. તો ક્રિયાપદ શું છે? નો. ફેરફાર કરવો પડશે. હવે સર્કલની વાત કરીએ કે સર્કલમાં આઈ અને યોર આ બંને પ્રોનાઉન એટલે કે સર્વનામો છે. તો આપણે વિચારવું પડશે ને કે આઈ નો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર કે સાંભળનાર. અને યોર નો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર કે સાંભળનાર. યાદ હોવું જોઈએ. આઈ પેલો પુરુષ છે તો પેલા પુરુષના સર્વનામો આપેલા હોય એનો ફેરફાર બોલનાર વ્યક્તિ. યોર બીજો પુરુષ છે એનો ફેરફાર સાંભળનાર વ્યક્તિ પ્રમાણે કરાય. એનો મતલબ એમ કે હવે જો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો પેલા તો સેડ ટુ છે, સાંભળનાર વ્યક્તિ વિનીતા હાજર છે, બોલનાર વિનોદ, તો આ બોલનાર વ્યક્તિ વિનોદ. પછી સેડ ટુ નું ટોલ્ડ શું કામ કરવું? વિનીતા સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ છે એટલા માટે. વિનોદ ટોલ્ડ વિનીતા. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તન કરતા હોય તો અલ્પવિરામને અવતરણ ચિહ્ન છે ને, અલ્પવિરામને અવતરણ ચિહ્ન એને કાઢી નાખવાના હોય. આવું યાદ છે કે નહીં? શા માટે અલ્પવિરામને અવતરણ ચિહ્ન શા માટે આવતા હતા? એવું દર્શાવવા માટે કે એ ડબલ કોટેશનની અંદર આવતું વાક્ય જે તે સમયે વક્તાએ બોલેલું હોય એને બેઠે બેઠું વાક્ય છે, એમાં કોઈ જ પરિવર્તન નથી. કોઈ જ પરિવર્તન નથી એટલે આપણે તો પરિવર્તન કરવાનું છે. તે પરિવર્તન કરવા માટે આપણે કાઢી નાખીએ છીએ, એની જગ્યાએ સંયોજક મૂકીએ છીએ ધેટ. વિનોદે વિનીતાને કહ્યું કે, એવું કહેવા માટે ધેટ સંયોજક, વિધાન વાક્યનો સંયોજક છે ધેટ. હવે આપણું મેઇન કાર્ય શરૂ થાય કે જોવાનું આઈ. તો આઈ અહીંયા કોના માટે વપરાણું હશે? વિનોદ માટે કે વિનીતા માટે? તો જોઈ લેવાનું બોલનાર કોણ છે? વિનોદ.
કોની યારે વાત કરે છે? વિનીતા સાથે. તો અહીંયા આઈ કોના માટે હોય? તો કે બોલનાર વ્યક્તિ પોતાના માટે. વિનોદ પુરુષ છોકરો હોય તો આપણે ઓલો કોઠો દોર્યો હતો સર્વનામનો, યાદ હોય તો. બોલના પ્રમાણે ફેરફાર ને તે બોલનાર વ્યક્તિ આઈ પોતાના માટે વાપરતો હોય અને એ પુરુષ છે, છોકરો છે, તો આઈ નો ફેરફાર શું થશે? ત્યાં હી. હવે અંડરલાઈન કરેલ વર્ડ એટલે કે આપણું વર્બ છે, શું છે? નો. તો જે તે સમયે વિનોદે વિનીતાને કીધું એ વાત ભૂતકાળની થઈ ગઈ છે, અત્યારે નથી, કારણ કે સેડ ટુ લખ્યું છે. તો આપણે કાર્ડ પરિવર્તન કરવું પડશે કે નહીં? હા, કરવું જ પડે. તો શું, કેવી રીતના? તો જો હાર્યું કે રાઈટ કે રાઇટ્સ, આપણે એક્ઝામ્પલ લીધું. ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈ થોડું રૂપ આપ્યું હોય ને તો ભૂતકાળનું રૂપ કરવું. એટલે કે આવડું આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે તો સાદા ભૂતકાળમાં ફેરવવા માટે શું કરવું પડે? કે નો ક્રિયાપદ છે ને એનું ભૂતકાળનું રૂપ. તો નો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું થાય? KNEW. તો હવે આગળની વાત, અહીંયા યોર આપેલું છે તો વિચારો જ ને યોર કોના માટે વપરાવાનું હશે? વિનોદ જે વાક્ય બોલે છે એમાં યોર બ્રધર એટલે કોનો ભાઈ? કોની યારે વાત કરે છે? વિનીતાની યારે. વિનીતાને કહે છે તારો ભાઈ. એ તારો ભાઈ એટલે વિનીતાનો ભાઈ. સાંભળનાર વિનીતા છે તો વિનીતા પ્રમાણે યોર નો ફેરફાર. વળી પાછું ઓલું ટેબલ યાદ કરો, ઓલો કોઠો. શું થાય? વિનીતા પ્રમાણે યોર નું હર. ખ્યાલ આવ્યો? હે, એના જે એક બીજું એક વાક્ય આપણે જોઈએ એના જેવું જ. તો એના જેવું આપણે બીજું એક વાક્ય આપણે જોવું છે કે જેમાં વિધાન વાક્ય ન હોય, વિધાન નકાર વાક્ય હોય. આવું કઈક કે છે. જો શું છે? માનસી બોલનાર છે, માનવ સાથે વાત કરે છે. સેટ ટુ આપેલું છે. જોજો, ધ્યાન આપજો ખાસ. સેટ ટુ આપ્યું છે તો સેટ ટુ આપ્યું હોય તો આપણે પાસે બે વિકલ્પ છે કે કાળમાં ફેરફાર કરવો કે ન કરવો. કાળમાં ફેરફાર ક્યારે ન કરવો? તો અવતરણ ચિહ્નનું વાક્ય એટલે કે બોલનાર દ્વારા બોલાયેલું વાક્ય જો સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનનો નિયમ કે સિદ્ધાંત કે કહેવત હોય તો એમાં કાંઈ ફેરફાર ન કરે, ડેટથી મૂકે. પણ આમાંથી એકેય પ્રકારનું વાક્ય નથી, સાદું અને સરળ વાક્ય છે એટલે ફેરફાર થશે. કેવા ફેરફાર થશે એ જોઈએ. ચાલો, એક તો અહીંયા સર્વનામ આવ્યું છે યુ, ક્રિયાપદ છે ડુ અને ફિનિશ. બીજું સર્વનામ છે માય. બે સર્વનામો છે અને ક્રિયાપદ છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કમ્પ્લીટ કરીએ આપણે. માનસી વિધાન નકાર છે એટલે સેડ ટુ નું થાય ટોલ્ડ. કારણ માનવ છે સાંભળનાર કરતા હાજર છે. તો માનસી
ટોલ્ડ, માનવ. અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન કેન્સલ થાય તો શું આવશે સંયોજક આપણો? ધેટ. તો હવે ધ્યાન આપવાનું. શું કે છે માનસી? યુ. યુ એટલે માનસી યુ કોને કે? તું. કોને કે છે? માનવને. તો યાદ આપો, સર્વનામમાં બે યુ હતા, ખબર છે? એક યુ, યુ, યોર, યોર્સ અને યોર્સ. તો આ યુ કયો હશે? કર્તા વાળો યુ હશે, કર્મ વાળો યુ? વિચારો જ ને. હે, મેં તમને કીધું ને કે આ જગ્યાએ ધ્યાન રાખવાનું છે. આ યુ કર્તા વાળો હશે કે કર્મ વાળો હશે? તો જોવો જઈને ક્રિયાપદ છે ને કે ફિનિશ ને ડુ, એને પેલાનો આવ્યો કે નહીં યુ? એની પેલાનો યુ કર્તા વાળો યુ છે. તો યુ એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. યુ નો ફેરફાર કોના પ્રમાણે થાય? સાંભળનાર. સાંભળનાર કોણ છે? માનવ. તો માનવ છોકરો હોય ને, અને કરતા તો યુ નો થાય હી. ઓલા સર્વનામનો કોઠો યાદ રાખવો પડે, હી. હવે આપણો જે ટોપિક અત્યારે કરંટ ચાલુ છે, ટોપિક કરંટમાં શું ચાલુ છે આપણો? તો કે નકાર વાક્ય. જો એ બોર્ડ ઉપર લખ્યું ને, ડુ, ડઝ પ્લસ નોટ પ્લસ V1. તો શું થાય એનું? તો ડુ ડઝ ની જગ્યાએ ફક્ત ડીડ મૂકી દેવાનું, બીજો કોઈ ફેરફાર કરવાનો નહીં. તો શું આવશે જોવો જીને? તો કે હી ડીડ નોટ. એક ભૂલ નહીં કરવાની. કઈ ભૂલ નહીં કરવાની? કે અહીંયા ફિનિશ નું ભૂલથી ફિનિશ ડ નો કરી નાખતા, અહીંયા V1 નું V2 નો કરી નાખતા. શું કામ? એ શું કામ નહીં કરવાનું? કે એકવાર તમે ભૂતકાળ કરી નાખેલું છે. ડુ ડઝ નું ડીડ તમે એકવાર કરી નાખ્યું છે, હવે કાર્ડ પરિવર્તન કરવાનું હોતું નથી. એટલે કે ડીડ નોટ ફિનિશ. વળી પાછો શું આવ્યું? સર્વનામ આવ્યું. શું છે સર્વનામ આપણું? માય. એમ વાય, માય. માય એટલે મારું. તો મારો પ્રોજેક્ટ, અહીંયા કોના પ્રોજેક્ટની વાત છે? બોલનાર નો હોય. મારો શબ્દ કોણ બોલે? બોલનાર વ્યક્તિ હોય. બોલનાર વ્યક્તિ કોણ છે? માનસી. માનસીના પ્રોજેક્ટની વાત છે. તો માય નો ફેરફાર માનસી પ્રમાણે કરવો પડે. તો માય નું તમારે માનસી પ્રમાણે સર્વનામ શું થાય? હર પ્રોજેક્ટ. ખ્યાલ આવ્યો? હે, શું કામ કર્યું આપણે ફેરફારોમાં? તો કે જ્યાં ડુ નોટ પ્લસ V1 હતું, એટલે ડુ નોટ અથવા તો ડઝ નોટ પ્લસ V1 હોય, તો ડુ કે ડઝ ને કાઢી નાખવાનું, એની જગ્યાએ શું મૂકી દેવાનું? ડીડ. ફક્ત એક જ ફેરફાર તમારી યાદ રાખવો પડે સર્વનામમાં ફેરફારમાં. હજી એક એક્ઝામ્પલ લઈએ. જોવો જીને, બોલનાર વ્યક્તિ રામ, સાંભળનાર છે ગીતા. વાત થઈ ગયેલી છે ભૂતકાળમાં, એટલા માટે એવું ત્યાં સેડ ટુ. બોલનાર વ્યક્તિએ રામે પોતાના માટે સર્વનામ શું આપ્યું? આઈ. ક્રિયાપદ શું આવ્યું? એમ સિંગિંગ. અને ગીતા માટે એને આપ્યું છે યોર. ધ્યાનથી જોજો. તો ફેરફારો ઇનડાયરેક્ટ સ્પીચમાં રામ, ગીતા હાજર છે સાંભળનાર, એટલા માટે સેડ ટુ નું કરવાનું ટોલ્ડ. સાંભળનાર હાજર ન હોય તો શું કરવાનું ખબર છે? પેલા શું? સેડ ટુ નું સેડ ટુ જ રાખવાનું, સેડ નું સેડ જ રાખવાનું, એમાં ફેરફાર ન કરતા. સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો સેડ નું સેડ જ રાખજો, ત્યાં ટોલ્ડ કરવા ન જતા. અહીંયા તો ઉલ્લેખ છે ને, એટલા માટે સેડ ટુ નું ટોલ્ડ કરેલું છે. અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન નીકળી ગયા ડાયરેક્ટ સ્પીચમાં, એની જગ્યાએ સંયોજક આવ્યો ધેટ. તો હવે વિચારો, આઈ નો ફેરફાર, બોલનાર રામ, પુરુષ છોકરો છે હી. હવે અહીંયા એમ લખ્યું છે વર્તમાન કાળ, જે તે સમયે એની વર્તમાન, એ સમયે એની ક્રિયા ચાલુ હતી. કઈ? ગાવાની.
અત્યારે આપણે જ્યારે વાત કરી છે ત્યારે એની ગાવાની ક્રિયા ચાલુ હતી, તો વાત ભૂતકાળની થઈ ગઈ કે ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી. એટલા માટે એમ ઇઝ આર આપ્યું હોય, બાર સેડ ટુ હોય, તો આપણે એને શેમાં ફેરવવું પડે? ભૂતકાળમાં. હે તો ભૂતકાળમાં શું આવે? એમ ઇઝ ની જગ્યાએ વોઝ અથવા તો વેર. તો હવે અહીંયા એમ છે એની જગ્યાએ વોઝ મૂકવો કે વેર મૂકવું? તો કે હી છે ને, હી એની સાથે શું આવે? વોઝ. હવે યોર આપ્યું. યોર કોના માટે હતું? રામ છે એ યોર કોને કહે છે? ગીતાને. યોર પોએમ એટલે કોની? ગીતાની પોએમ. ગીતા સાંભળનાર છે. સાંભળનાર પ્રમાણે યોરનો ફેરફાર, ગીતા છોકરી છે તો શું થાય? સર્વનામ યોરનું હર. આ થઈ ગયું ઇનડાયરેક્ટ સ્પીચ. તો આ જે કોઠો હતો એ કોઠા પ્રમાણે ના એક એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધા કે સાદા વર્તમાન કાળમાં વિધાન હકાર હોય તો રાઈટ કે રાઇટ્સ આપ્યા હોય તેનું રોટ કરવાનું, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કેસ વાળું રૂપ આપ્યું હોય તો ભૂતકાળનું રૂપ. નકાર વાક્ય હોય તો ડુ, ડઝ, નોટ પ્લસ V1 નું ડીડ પ્લસ નોટ પ્લસ V1 કરવું. એવી રીતના ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવાય, એટલે કે એમિઝાર આપેલું હોય તો એનું વોઝ વેર કરે. એક્ઝામ્પલ જોઈ લીધું. તો અહીંયા એક પાર્ટ છે એનો કમ્પ્લીટ થાય. હવે સર્વનામમાં ફેરફારનો પાર્ટ 2 કે ભાઈ ભૂતકાળ હોય તો શું કરવું? વાત ભૂતકાળની હોય તો રિપોર્ટિંગ વર્બ એ સેડ ટુ ભૂતકાળનું હોય. તો હવે આપણે વર્તમાન કાળમાંથી જઈએ ભૂતકાળ. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ભૂતકાળના ક્રિયાપદોમાં કેવા ફેરફાર? ડાયરેક્ટ સ્પીચની અંદર જ ભૂતકાળ આપ્યો હોય તો અહીંયા ડાયરેક્ટ સ્પીચની અંદર જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એક સરસ મજાનું વાક્ય યાદ રાખો. શું કે સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ હતું કે નહીં? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળમાં હોય એટલે કે બાર અવતરણ ચિહ્નની બાર સેડ ટુ ભૂતકાળમાં હોય તો સાદા ભૂતને પૂરું ભૂત કરવું. હું શું કીધું મેં? સાદા ભૂતને પૂરું ભૂત. સાદો ભૂતકાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. એવી રીતના બાર સેડ ટુ ભૂતકાળમાં હોય અને ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળનું વાક્ય હોય તો એનું પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતના કોઈ એમ કે અહીંયા જ પૂર્ણ ભૂતકાળ હોય તો કે જે પૂરેપૂરો ભૂત જેવો હોય એમાં કોઈ કઈ ફેરફાર થાય નહીં, એટલે પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર થશે નહીં. પૂર્ણ ભૂતકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું જ રહે. એવી રીતના ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો એ પૂર્ણ ભૂતકાળ જ કહેવાય, એમાં કઈ ફેરફાર થાય નહીં. તો ફેરફાર ફક્ત બે જ જગ્યાએ થાય. કઈ જગ્યાએ? કે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો હવે આપણે એને ક્રિયાપદની રીતના જોઈએ. કાળની રીતના જોઈ લીધું, હવે ક્રિયાપદનો કોઠો દોરી દો એના માટેનો. પછી આપણે એને મુજબના એક્ઝામ્પલ પણ જોશું. શું ક્રિયાપદની વાત? જો ક્રિયાપદ ભૂતકાળમાં આપ્યું હોત તો, જેમ કે રોટ આપ્યું હોય તો શું કરવું? વિધાન વાક્ય હોય તો સાદા ભૂતનું પૂરું ભૂત. આગળ હેડ એટલે કે ભૂતનું માથું ઉતારી લીધું, આગળ હેડ મૂકી દીધું. હે રોટનું થાય હેડ રિટન. સ્પોક આપ્યું હોય તો હેડ ઇઝ સ્પોકન. ટૂંકમાં અહીંયા લખવું હોય તો ક્રિયાપદનું જો V2 હોય ને તેનું હેડ પ્લસ V3 કરાય.
સાદા ભૂતકાળનું નકાર વાક્ય હોય. ડીડ નોટ પ્લસ V1. V1 તરીકે ધારો કે આપણે રાઈટ લઈએ તો શું થાય? સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. તો એ જ તો ડીડ નું થઈ જાય હેડ. તો ફેરફાર શું યાદ રખાય કે ડીડ નોટ હોય ને અને V1 હોય, ડીડ નોટ પ્લસ V1, તો શું કરાય એનું? હેડ નોટ અને V3. શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આ રીતના લખી નાખાય. જુઓ, ડીડ પ્લસ નોટ પ્લસ V1 હોય તો શું કરાય એનું? હેડ પ્લસ નોટ પ્લસ V3. એવી રીતના વોઝ વેર આપેલું હોય ચાલો ભૂતકાળનું વાક્ય, તો વોઝ વેર ની જગ્યાએ શું લખવાનું હોય? હેડ બીન. આ જો આ જે કોઠો દોર્યો ને એ કાળ પ્રમાણે નહીં, ક્રિયાપદના ફેરફાર પ્રમાણે દોર્યો. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈ લઈ. એકાદ આ કોઠો તમારી પાસે સમય હોય ત્યારે ગમે ત્યારે લખી જ નાખવાનો છે, અતિશય અગત્યનો છે. બોલનાર વ્યક્તિ ભરત. વાત થઈ ગયેલી છે ભૂતકાળની અંદર એટલે સેડ ટુ. ભારતીને કે છે. સર્વનામમાં આવ્યું એક તો યોર અને બીજું આવ્યું સર્વનામ આવ્યું માય. આ બે સર્વનામો આવ્યા. ક્રિયાપદ ખાસ ધ્યાન રાખો, વેન્ટ. તો હવે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું થયું. જોજો ખાસ. તો ફેરફારો પેલા આ ફેરફારો તો યાદ રહી જાય ને કે ભારતીય સાંભળનાર કરતા હાજર છે એટલે સેડ ટુ નું ટોલ્ડ કરવું પડે. ભરત ટોલ્ડ ભારતી. અહીંયા સુધી આપણે વાંધો નથી, કમ્પ્લીટ. હાલો પછી અલ્પવિરામ અવતરણ ચિહ્ન કાઢ નાખીએ તો ધેટ. ત્યાં સુધી આપણે ખ્યાલ છે. હાલો યોર. તો વિચારીને કયો છે ને કે યોર શબ્દ કોના માટે હશે? આ વાક્યમાં યોર શબ્દ કોના માટે વપરાણો? ભરત માટે કે ભારતી માટે? ભરત બોલે છે, ભારતીને કહે છે. જો ભરત પોતાના માટે કઈ વાત કરતો છે તો આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ એવું કહેશે. અને આપણે જેની યારે બોલતા હોય એને આપણે એને સંબોધીને કઈ કેવું હોય તો યુ, યુ, યોર, યોર, યોર સેલ્ફ. યોર શબ્દ આપ્યો એટલે ભારતી માટે. તો ભારતીનો ભાઈ એમ કે છે. તો ભારતીનો ભાઈ એટલે આપણે ભારતી પ્રમાણે સર્વનામ શું મૂકવું પડે? યોરનું. નીચે જવાનું કોઠામાં યોર ની નીચે હર હોય છે કારણ કે ભારતી છોકરી છે, સ્ત્રી છે એટલા માટે. તો હર. બ્રધર. હાલો આટલું કામ થઈ ગયું. યોર બ્રધર નું હર બ્રધર થઈ ગયું. તો યોર બ્રધર નું હર બ્રધર થઈ ગયું. હવે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળનું તો વેન્ટ છે, સાદો ભૂતકાળ છે. ગો નું ભૂતકાળ વેન્ટ. તેનું શું થશે? હેડ ગોન. આ ખાસ યાદ રાખવાનું. આમાં ગોટો નો થવો જોઈએ. ટુ માય ઓફિસ એટલે ભરતની ઓફિસ. ભરત પોતાની ઓફિસ ની બોલાવે તો માય પ્રમાણે હિઝ.
તો મિત્રો જો બાર ભૂત હોય ને અને અંદરે ભૂત હોય, હું બાર ભૂત હોય અને અંદરે ભૂત હોય તો શું કરવાનું? અંદરના ભૂતનું પૂરું ભૂત કરી નાખવું. અંદરના ભૂતનું પૂરું ભૂત કરવાનું એટલે કે ભૂત કુદરતનું રૂપ અને ભૂતનું માથું ઉતાર દેવાનું એટલે હેડ આગળ મૂકી દેવાનું. આવું યાદ રાખવાનું. બાર ભૂત અને અંદરે ભૂત તો શું? તો કે અંદરના ભૂતનું પૂરું ભૂત, ભૂત કુદરત અને એનું માથું ઉતાર નાખવાનું. આવું શોર્ટ રીતે યાદ રાખવાનું. મારી સામે દીપ સર બેઠા છે એટલે દીપ સરનું વાક્ય લઈ. શું આવ્યું જુઓ, ધ્યાન આપજો. બોલનાર દીપ સર છે, સાંભળનાર જય છે. સેટ ટુ ભૂતકાળમાં વાત થઈ ગઈ છે. જયને દીપ સર કહે છે કે યુ સર્વનામ અને પોતાના માટે વાપરે છે સર્વનામ માય. ડીડ નોટ સિંગ આપ્યું છે ક્રિયાપદ. તો સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે. તો દીપ સર said to નું told જય હાજર છે. that યુ નો ફેરફાર જય પ્રમાણે. તો જય છોકરો છે એટલા માટે યુ થાય હી. did not પ્લસ V1 કોઠો યાદ છે. had not પ્લસ V3 તો did નું થશે head. નોટ નું નોટ. સિંગ નું V3 SUNG સંગ. માય સોંગ દીપ સર પોતા માટે હીઝ સોંગ. છે ને એકદમ સહેલું, બહુ જાજુ નહીં. એલો કોઠો યાદ રહી જાય એટલે આપણે આવડી જાય. ત્યારબાદ હજી એક સેન્ટેન્સ લઈએ આપણે કે જેમાં ચાલુ ભૂતકાળ હોય કે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું વાક્ય હોય. આ એક ખાસ વાક્ય છે, ધ્યાન રાખજો. રોહિણી જે રોહિતને કે છે ભૂતકાળની વાત થઈ ગયેલી છે. ભૂતકાળ એટલે સેટ ટુ આવ્યું. રોહિણીએ પોતાના માટે શબ્દ વાપર્યો છે આઈ સર્વનામ. ક્રિયાપદ છે વોઝ રાઇટિંગ અને રોહિત માટે એને શબ્દ વાપર્યો છે યુ. ખાસ શું કામ? ફેરફાર જોઈએ એટલે ખ્યાલ આવશે. એક તો ઇનડાયરેક્ટમાં પેલા બોલનાર આપણે લખીએ રોહિણી, સેડ ટુ નું થાય ટોલ્ડ. રોહિત અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન નીકળી ગયું. વિધાન વાક્ય છે એટલા માટે સંયોજક આવશે ધેટ. હવે આઈ એટલે કોણ? રોહિણી બોલે છે એટલે આઈ નું થાય સી. ચાલુ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય એટલે કે વોઝ વેર નું હેડ બીન ખાલી યાદ રાખવાનું, બીજું કાંઈ નહીં. હવે એ લેટર ટુ, હવે યુ આપ્યો છે યુ, વિચારીને જવાબ દેજો. યુ ખાસ. ખાસ શું કામ? હું ખાસ શું કામ બોલ્યો? અહીંયા યુ છે એ કયો હશે? કર્તા વાળો યુ હશે, કર્મ વાળો યુ હશે? વિચારીને જવાબ દેજો. તો આપણને ખબર પડશે ને કે રોહિત પ્રમાણે યુ નું હી કરવું કે યુ નું હિમ કરવું. શું કરવું? યુ ની જગ્યાએ હી મૂકવું રોહિત પ્રમાણે
કે યુની જગ્યાએ હિમ મૂકવું, કયો યુ આપેલો છે? કર્તા વાળો છે, કર્મ વાળો છે? વિચારો. હે તો સાદી વાત, આ છે ક્રિયાપદ અને ક્રિયાપદ પછીનો યુ આવ્યો, તો ક્રિયાપદ પછીનો યુ એટલે કર્મ વાળો યુ હોય, એટલે કર્મ વાળો યુ હોય તો રોહિત પ્રમાણે એનું હી ન કરાય, પણ શું કરાય? હિમ, કર્મ વિભક્તિ મૂકવી પડશે. આવું હતું. તો આ સાદા ભૂતકાળના ક્રિયાપદો આપેલા હોય તો એનું કેવી રીતના ઇનડાયરેક્ટ સ્પીચ થશે, એની ચર્ચા, એનો કોઠો અને એના ઉદાહરણ જોયા. તો આજના દિવસે આપણે આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના જે કાંઈ ક્રિયાપદો હશે એ આપણે કરશું. અને અન્ય કોઈ પણ તમને કંઈ ક્વેરી હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં કહેજો. ઓકે, ગુડ બાય.